સૌનો સહયોગ લઈને સૌના વિકાસ માટે જાહેર જીવનમાં કામ કરાય. જ્ઞાતિવાદ મર્યાદિત રીતે રચનાત્મક કામ કરે તો રાષ્ટ્રીય સેવા છે. મને લાગે છે કે સૌના ચશ્મા કેવા પહેર્યા છે એના ઉપર આધાર છે. અમારા અમરેલીનો કિસ્સો જુઓ, પરસોત્તમભાઈ રૂપાલા કડવા પટેલ છે, હું લેવા પટેલ છું. કડવા પટેલની સંસ્થા પણ ચાલે છે, લેવા પટેલની સંસ્થા ચાલે છે. સમાજને તોડનારા મુદ્દાઓ નેગેટિવ પ્રેસના મીડિયાથી પ્રચારથી દૂર રાખવા જોઈએ. હું પાટીદારનો આગેવાન છું જ નહીં, પાટીદારનો દીકરો છું એ પાકું. હું સામાજિક કાર્ય કરી રહ્યો છું અને જાહેર જીવનમાં કોઈ જ્ઞાતિ જાતિ કોમથી પર ઉઠીને સમાજના સર્વ ક્ષેત્રમાં સૌના કલ્યાણ માટે જે મોદી સાહેબે કામ કીધું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો સહયોગ લઈને સૌના વિકાસ માટે જાહેર જીવનમાં કામ કરાય. જ્ઞાતિવાદ મર્યાદિત રીતે રચનાત્મક કામ કરે તો રાષ્ટ્રીય સેવા છે. દાખલા તરીકે સૌ જ્ઞાતિઓ નક્કી કરે કે અમારા બાળકો શિક્ષણ વિના નહીં રહે, એને જેટલું શિક્ષણ લેવું છે અમારો સમાજ પૂરું કરશે. અમારા સમાજના વૃદ્ધ વડીલો દવા વિના કોઈ બીમારી કે દુઃખ નહીં ભોગવે, એની બીમારી કે દુઃખના સમયે અમારો સમાજ એની સેવા કરશે. તો શિક્ષણ આરોગ્યની સેવા કરીશું એટલા પૂરતો મર્યાદિત સમાજ જો કામ કરે તો રાષ્ટ્રીય સેવા છે. કટ્ટરતા સમાજની લડત એ રાષ્ટ્રને નુકસાન કરે છે. આજે એવું જોવા મળે છે પાટીદારમાં કે લેવા અને કાળવા બંને અલગ અલગ વહેંચાયેલા હોય છે અને આંતરિક અંદર પણ જૂથવાદ છે. એટલે કદાચ આવનારી જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને ક્યાંક આ સૂચક નિવેદન મનાઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે સૌના ચશ્મા કેવા પહેર્યા છે એના ઉપર આધાર છે. અમારા અમરેલીનો કિસ્સો જુઓ, પરસોત્તમભાઈ રૂપાલા કડવા પટેલ છે, હું લેવા પટેલ છું. કડવા પટેલની સંસ્થા પણ ચાલે છે, લેવા પટેલની સંસ્થા ચાલે છે. જ્યારે શહેરમાં સંખ્યા ઘટીને સુરત કે અમદાવાદ તરફ શરૂ થઈ તો કડવા પટેલની સંસ્થામાં સંખ્યા થોડી સમાવેશ હતો, લેવા પટેલની સંખ્યા વધી ગઈ હતી. તો કડવા પટેલ સમાજની સંસ્થાએ કીધું કે અમારે ત્યાં મોકલી આપો, અમે અમારે ત્યાં રાખીને ભણાવીશું. તો ત્યાં ફી ઓછી હતી, 5-10 રૂપિયા. લેવા પટેલમાં 5-10 રૂપિયા વધારે હતી. તો ઓછી ફી લઈને પણ જે લેતા હતા એટલી જ ફીએ લેવા પટેલની દીકરીઓ ત્યાં ભણતી હતી. અમારે ત્યાં આ ભેદભાવ અમે જોયો નથી. બીજું હમણાં થોડા દિવસ પહેલાં કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક બળી હતી અને તેમાં એક એવી વાત થઈ હતી કે પાટીદાર સમાજના લોકોએ શિક્ષણ અને આરોગ્યમાં લાભ નથી મળતા અને સમાજના નામે સ્વાર્થ સાધતા કેટલીક સંસ્થાઓ છે જેના ટ્રસ્ટીઓ સામે તેમને વિરોધ દર્શાવ્યો હતો. એટલે કે જે લાભ મળવો જોઈએ એ નથી મળી રહ્યો સરકાર તરફથી. સામૂહિક લાભ અપાતા નથી પહેલાં તો, એટલે આ બોલનારા ખોટા છે. વ્યક્તિગત બીમાર હોય તો સરકારની યોજના હોય, વ્યક્તિગત અરજી કરવી પડે, વ્યક્તિગત એનો સંપર્ક કરવો જોઈએ. તો આ સામૂહિક ક્યાં સવાલ આવે? એટલે મને લાગે છે કે રાજકીય રીતે આ ઉઠાવેલા મુદ્દા છે અને એમાં પ્રેસના મીડિયમથી હું પ્રેસને વિનંતી કરું છું, સમાજને તોડનારા મુદ્દાઓ નેગેટિવ પ્રેસના મીડિયાથી પ્રચારથી દૂર રાખવા જોઈએ. શિક્ષણ અને આરોગ્ય દિવસે દિવસે મોંઘું થાય છે તેને લઈને લોકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે એ વાત છે આ મીટિંગમાં. એના માટે હું સંમત નહીં થાવ એટલા માટે કે સરકારની યોજનાઓથી માંડીને સામાન્ય ફી ભરતી સ્કૂલો છે, અત્યારે હરીફાઈ લાગી છે કે બારડોશી લાખ રૂપિયા ફી ભરે છે તો હું 1.25 લાખ ભરીશ. એ હરીફાઈમાંથી છૂટીને જે સામાન્ય જ્ઞાન જરૂરી હોય એવી સ્કૂલોમાં પણ દાખલ કરી શકાય છે, ત્યાં દાખલ કરીને ભણાવે.